મહાટક ભૂપેન્દ્રસિંહ ઝાલાને અત્યાર સુધીના સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। એક બાદ એક આ કૌભાંડીના કૌભાંડો ખુલી રહ્યા છે। ત્યારે મહાટક ભૂપેન્દ્ર ઝાલાને લઈ મોટો ખુલાસો। સીઆઈડી ક્રાઇમના હાથે લાગ્યા મહત્વના પુરાવા। 360 કરોડના બેંક વ્યવહાર સાથે 52 કરોડના રોકડ વ્યવહારના ચોપડા પણ હાથે લાગ્યા છે। 52 કરોડના રોકડ હિસાબ પણ સીઆઈડી ક્રાઇમના હાથે લાગ્યા। મયુર દરજીની જામીન અરજીની સુનાવણી દરમિયાન સરકારી વકીલે કોર્ટમાં આ સમગ્ર મામલે રજૂઆત કરી છે। 52 કરોડના રોકડ હિસાબ પણ આ સીઆઈડી ક્રાઇમના હાથે લાગ્યા છે। એક બાદ એક અનેક કડીઓ સીઆઈડી ક્રાઇમને હાથે લાગી રહી છે અને તે દિશામાં તપાસ વધુ કરવામાં આવી રહી છે। ત્યારે હવે આ મહાટક ભૂપેન્દ્ર ઝાલાને લઈ મોટો ખુલાસો। સીઆઈડી ક્રાઇમના હાથે મહત્વના પુરાવા લાગ્યા છે। 360 કરોડના બેંક વ્યવહાર સાથે 52 કરોડના રોકડ વ્યવહારના ચોપડા પણ હાથે લાગ્યા હતા। મયુર દરજીની જામીન અરજીની સુનાવણી દરમિયાન સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી। આજે મહાટક મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા છે તે હાલ અત્યારે પોલીસ પકડથી દૂર છે, પરંતુ તેના ભાઈની અટક કરી દેવામાં આવી છે।